માતાજી મિત્રો, તમારા હંધા મિત્રો નવો વ્લોગ વિડીયો ની અંદર હાર્દિક સ્વાગત છે. આજે હે રવિવાર ને આપણે જવાનું છે વીર વછરાજ દાદાના મંદિરે. તો હાલો જઈએ. ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે વીર વછરાજ દાદા ને. આજે તો મિત્રો વીર વછરાજ દાદા ફૂલ ગર્દી છે ને હાલો આપણે અમે જવાનું છે દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે પગથિયા ચડવા માંડી ગયા છીએ. પગથિયા ચડીને આપણે અવતાર્યા મંદિર ઉપર ને હાલો કરી લે વીર વછરાજ દાદાના દર્શન. વછરાજ દાદાના દર્શન કરીને અવતારીએ ને હવે આપણે જવાનું છે મેળામાં. તો હાલો જઈએ મેળામાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગઈ વીર વછરાજ દાદા જો દર્શન કરીને અવતારીએ મેળામાં. જોઈ લો આપણે અજયભાઈ જાય છે આપણે મેળા જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અવતારીએ મેળાની પેલી શેરીમાં. જોઈ લો હા હે મેળાની પેલી શેરી અને આપણે રખડી. તો ફાઇનલી મિત્રો આપણે અવતારીએ મેળાની બીજી શેરીમાં. જોઈ લો આપણે અજયભાઈ બધા રખડતા હતા ને અજયભાઈ છે ઘડિયાળની દુકાન ભારી ગયા ને પછી અજયભાઈ હાલો ઘડિયાળ લેવા જવું. પછી તમે અજયભાઈ બધા હાલતા થઈ ગયા ઘડિયાળ લેવાના. હાલો અમે અજયભાઈ લેવાના ઘડિયાળ. તો મિત્રો જો આવતરી અજયભાઈ ઘડિયાળ લેવાની છે અજયભાઈ ને ઘડિયાળ લેવા આવતરી જોઈ લો. તો મિત્રો અમારા અજયભાઈ જો ઘડિયાળ જોઈ લો ગમાડશે કઈ જોઈ લો એટલી બધી હે ને હજુ આ જોવે. હાલો કેવી ઘડિયાળ ગમાડે પછી તમને બતાવી હાથમાં પહેરાવીને. મિત્રો જો તમને બતાવી આજે ભાઈ કેવી ઘડિયાળ બતાવી ગમાડી લા બતાવો. જો આ ઘડિયાળ લીધી આજે ભાઈ કેવી લાગે કોમેન્ટ કરતા જજો. પછી મિત્રો આપણે આવતા રહ્યા ગોલા ખાવા. પછી મંડી ગયા ભાઈ ગોલો બનાવવા. પછી ગોલામાં નાખી દીધો કલર. આપણો ગોલો બનીને કમ્પ્લીટ થઈ ગયો ને હાલો આપણે ગોલો ખાઈ લઈ. તો મિત્રો આપણે ગોલો ખાઈ લીધો અને જવાનું ઘરે. જો નીકળી ગયા તો હાલો હવે જવાનું છે ઘરે. હા મિત્રો આપણે વીર વછરાજ દાદા જઈને ઘરે આવતા રહીએ. તો મિત્રો આપણા ઘરેથી આપણે આવતા રહીએ આપણા ભાઈના ઘરે. તો હાલો જે ઘર અંદર. તો હાલો આપણે ઘર અંદર આવતા રહીએ. જોઈ લો આ હે આપણા ભાઈનું ઘર અને જોઈ લો આ હે ચીકુડી. તમને મિત્રો આજે એક વસ્તુ કહેવાનું છે. જો તમને એમ તો થતું હોય છે કે તમે કાનાભાઈ વિડીયો બનાવો તમારા વિડીયોમાં તો ટણ કેમ ના આવતી. તો આપણી ટણાના અત્યારે ફોટકાણી છે. ફોટકાઓમાં તો એવું કંઈ ખાસ નથી પણ વાયેલું ટાયર રહ્યું ને એમાં ટીપ આપણે ચીરી નાખીએ હવા વિના હાંકીને. જોઈ રહી આપણે ટણાના કેવી પડી છે. ગામમાં હતા આપણે ભાઈના ઘરે અને હવા વહી તો આને મૂકીએ નકે તો આપણા ઘરે ધોઈ પણ આ મૂકી છે હવા વહી હતી. જોઈ લો તો હાલો તમને બારી કાઢીને બતાવી આજે આપણી ટણાના. હાલો આપણે હવે બારી કાઢી તો જોઈ લો બીજું બધું તો કમ્પ્લીટ હતી આપણી ટણનમાં પણ રહ્યું ને જો એ કોઈલ ટાયરમાં હવા નથી. જોઈ લો હાલો તો એ તમને બહાર કાઢીને બતાવી. બહાર કાઢી આપણે જોઈ લો આપણી ટણને બહાર કાઢી નાખીએ હરખી રીત બતાડું. ધૂળ ચડી જઈએ મિત્રો અત્યારે તો જોઈ લો એ અત્યારે આપણી ટણનું આમ તો જો બધું કમ્પ્લીટ હતી. જોઈ લો બધું કમ્પ્લીટ હતી. એકલું ટાયર હવા ફૂલ છે. જો આપણું નામ અહીં લખ્યું યુટ્યુબ ચેનલ કાનો 1204 બધું કમ્પ્લીટ હતી પણ ખાલી રહ્યું ને જો એટલા ટાયરમાં હવા નથી. જોઈ શકતા છો મિત્રો ખાલી તમે જોઈ લો અહીં એટલા ટાયરમાં હવા નથી અને આપણે હવા પૂરી ને મિત્રો એટલા ટાયરમાં તો કાંઈક હવા વહી જાય છે. જોઈ લો વાહેલા ટાયરમાં હવા નથી. આપણે હમી કરી નાખવાની છે ને પાછા આપણે ટણાના વિડીયો મૂકશું. આપણે 2-3 મહિનાથી તો લગભગ આપણે ટણાના વિડીયોમાં ના આવી પણ હવે હમી કરી નાખશું આપણે એટલે ટીપ નખાઈ દઈશું ને હમી કરી નાખશું. જોઈ લો કમ્પ્લેટ તો હે આમ ટીપ નખાઈ દઈશું પછી હમી કરી નાખશું પછી આપણી ટણાના મિત્રો છે ને વિડીયોમાં આવશે. જોઈ લો તમે આપણે હમી કરી નાખી પછી વિડીયોમાં આવશે. 2-3 મહિનાથી ટણાનો વિડીયો ન મૂક્યો. જોઈ લો અત્યારે તો થોડું બધું શોર્ટ ગયું છે ટણાને પણ હમી કરાવી પછી એકદમ ધોઈ નાખશું પછી કમ્પ્લીટ થઈ જશે. હાંધે કમ્પ્લીટ જ હતું. સીટ તૂટી જઈએ થોડીક અને થોડોક કલર ઉખડી ગયો એટલો વાંધો છે. અને આપણે જો હવા એક નથી એક વાંધો છે
અને મિત્રો હે ને એક આપણે ટણાનણમાં દેશી જુગાડ કર્યો છે તમને બતાવી. આપણે ટણાનણમાં હે ને મિત્રો આમ આપણે ચેન આવે ને જે ચેન આ જો ચેન આવે એ ચેન આપણે રહ્યું ને આમ હા કમ્પ્લેટ જ આવી હતી. અને આપણે સાયકલ હાંકી ને એટલે એમાં મકડો આવે ને તોડી નાખતા. મકડો તૂટી જાય ને એટલે સાયકલ તો પછી બંધ રહે તો મકડો લાવવો પડે. તો મકડો તૂટી જાય ને તો આપણે જો એ ચેન તો પછી કાઢીને ચેક મૂકી દીધી આપણે. પણ જો હવે આપણે આવી ચેન મોટરસાઇકલની ચેન નાખી દીધી. આમ તેમાં ગમે એમ ફેરવાનો વાંધો જ ન આવે. જોઈ લો મિત્રો હવા નથી એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નહોતા આવતા ટણાનણના. પણ હવે આપણે થોડાક ટાઈમમાં હેમ કરાવી નાખશું પછી આવશે ટણાનણના વિડીયો. અને જો આ બાજુ આપણા ભાઈની પીડી છે બીજી સાયકલ. અને જો આપણી છે ટણાનણ. અમે થોડાક જ ટાઈમમાં ટણાનણની ટીપ નાખી દઈશું આપણે. સાયકલ છે પણ સાયકલનું નામ આપણે ટણાનણ રાખ્યું છે એટલે આપણે ટણાનણ કહી એટલે આપણી સાયકલ ટણાનણમાં છે ને કાંઈ અમે કરી નાખશું. એટલે કે હે નહીં જાજુ તો પણ એક ખાલી ટીપ નાખવાની. હાલો થોડાક જ ટાઈમમાં આપણે ટીપ નાખી દઈશું. જોઈ લો ટીપ નાખી દઈ પછી આપણા ટણાનણના વિડીયો પાછા આવશે ઇન્સ્ટાગ્રામમાં કન્ટિન્યુ. પછી તો આપણા ટણાનણનો જ વિડીયો આવશે. હા 2-3 મહિનાથી આપણી ટણાનણ બંધ હતી. આજ તો તમને વિડીયોમાં બતાવી છે. હાલ એવી તો નથી તો આપણે હાંકવી છે. હાલો ટ્રાય કરી બહાર જઈને હવે હાલે છે કે નહીં. તો હાલો અમે આને એટલે આપણા ભાઈને ખરબારી કાઢી ગાભો મારીને પછી હાંકી. હાલો અખાતરું તો કરો હે. હા તો પણ હવા વિના દાબ તો પડે મિત્રો. જોઈ લો હવા વિના થોડોક તો દાબ પડતો હોય છે. પણ હાલો તો યાદ હાંકવાનું ટ્રાય કરી. મિત્રો આપણે આપણી ટણાનણને બહાર કાઢવાનું વિચારતા હતા તો આપણા ઘરે હનુમાન દાદા આવી ગયા છે. જોઈ લો આમ બેઠા છે આમ આપણા ખોરડા ઉપર આપણા ભાઈના હનુમાન દાદા છે. આપણે બહાર કાઢવાનું વિચારતા હતા હનુમાન દાદાના દર્શન થઈ ગયા. મિત્રો હાલો આપણે અમે ટણાનણને બહાર લઈ જઈ. વીર વત્સરાજ દાદા જઈને આવ્યા છીએ આપણે તો જઈને આવ્યા છીએ. રવિવાર હતો ને જઈને અવતારીએ છીએ ચારુના. આ જો ટણાનણને બહાર કાઢી છે પછી જો હવે નથી તો હાલો હાંકવાનું ટ્રાય કરી અને તમને બતાવી. હાલો તો આપણી ટણાનણને લઈને આપણે કાયદેસર બહાર અવતારીએ છીએ. હવે નથી હાલો અમે આપણે હાંકવાનું ટ્રાય કરી. તો ફાઇનલી મિત્રો આપણી ટણાનણ જો હાલી આપણે હાંકી લાવી જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણી ટણાનણ હાલી છે હવા વિના. જોઈ લો પણ મિત્રો હે ને બહુ દાબ પડે છે. જોયું બહુ ભારે દાબ પડે છે બાકી બહાર એટલે કેવલ આવે તો હાલો હવે વિડીયો જ લેવાનો હતો ખાલી હાંકવાનો. હાલો પાછી ઘરમાં પૂરી દઈ. હાલો ઘર લગી દોડવી પડશે બહુ દાબ પડે છે. અમે આપણે રહ્યું ને ટણાનણને ઘરમાં પૂરી દઈ અને હવે અહીંયા એની જગ્યા છે જો કાયદેસર. હવે ટેસણે પાછી એને મૂકી દઈ અને હવે આપણે જ્યારે થોડાક ટાઈમ પછી આપણે ટીપ નખાવી મિત્રો પછી આપણે ધોઈ નાખશું એકાદ અને પછી આપણે એક વિડીયો ઉતારશું. હાલો પછી તો ટણાનણના વિડીયો આવશે. અત્યારે મિત્રો આપણે જો ટણાનણની જગ્યાએ મૂકી દીધી છે. જોઈ લો હવે આપણે હેમી કરી પછી વિડીયો બનાવશું ટણાનણનો પાછો ધોઈ બોઈને. તો હાલો આજનો વ્લોગ અહીંયા સુધી થતો. વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતા.